આ બિઝનેસમાં કેવી રીતના આવ્યા? એ 1988 કે 89માં તાળાપીઠમાં પેઢી હતી, છે જ અત્યારે મથુરાદાસ ખીમજી કંપની, ત્યાં જોબમાં રહ્યો. ત્યારે મારી સૌથી પહેલી સ્ટાર્ટિંગ સેલેરી 400 રૂપીસ હતી. ઉંમર કેટલી ત્યારે? અરાઉન્ડ 18. અને ત્યાં લગભગ 1.5 વર્ષ જેવું કામ કર્યું. ત્યાં મેં સ્ટાર્ટ કર્યું એઝ અ ગોડાઉન કીપર, કે જે કંઈ માલ નવાગામમાં ગોડાઉન હતું એ લોકોનું, અરકાનભાઈ દાવડા અને રમણીકભાઈ દાવડા. ગોડાઉનમાં જઈ અને સ્ટોક મેનેજ કરવાનું મારે. બરાબર. ટૂંક સમયમાં જઈને ટૂંકમાં એટલો બધો મારી પર વિશ્વાસ આવી ગયો કે એ લોકો બધું મને પહેલાં શરૂઆતમાં તો એ લોકો સ્ટોક ગણતા, બધું ચેક કરતા, અને મેં જોયું કે ના માણસ બહુ સારો છે, એટલે એને એ ટોટલી જવાબદારી બધી મારી પર સોંપી દીધી. પછી ત્યારે એ લોકો ગોડાઉન ચેક કરવા નહોતા આવતા, કોઈ વસ્તુ નહીં. ઇવન જ્યારે હું છૂટો હતો ત્યારે એ લોકોએ ગોડાઉનમાં સ્ટોક જોયો નહોતો કે ભાઈ મેં નાખીને આપ્યું આટલો સ્ટોક છે, તમે કીધું ઓકે બરાબર છે. એટલે મારા એક મિત્ર છે રાજુભાઈ ખીમાણી કરીને, એ લોકો અમે જંકશનમાં અમારું ટાઈમમાં રહેવાનું હતું. જંકશનમાં સાથે રહેતા, એટલે બાજુમાં જ રહેતા અમે લોકો બધા, રોજ રાત્રે સાથે જ બેસવાનું હોય. એ રાજુભાઈના બનાવી હરીશભાઈ લાખાણી, મથુરદાસ ખીમજીની સામે જ રાજુભાઈના ભાઈ છે મહેન્દ્રભાઈ. એટલે જનરલી મારો ટાઈમ એવો હતો કે હું 2:30 વાગે લગભગ દુકાન ખોલતો, બપોરે જમીન આવતો ત્યારે. એટલે એક દિવસે બપોરે ત્યાં ઊભા હતા હરીશભાઈ લાખાણી, મહેન્દ્રભાઈ પણ ઊભા હતા. જનરલી વાત કરી કે આ સામે જે છોકરો દેખાય જોયો તો કે આ જોબ હોતે તમારે જેમને રાખવું હોય. અને વાત કરી મને કે મહેન્દ્રભાઈ રાત્રે ઘરે આવજે. હરીશભાઈ ઘરે આવ્યા હતા ત્યારે મારો સેલરી હતો 600 રૂપીસ. મથુરદાસ 200 રૂપિયા પ્રોગ્રેસ કરે. પછી રાત્રે મને બોલાવ્યા, મને કીધું આવી રીતે આમ છે કે ભાઈ તારે પ્રોગ્રેસ કરવું હોય ને કરવું હોય મારી રીતે આવતો રહે. વધારે પડતું કામ ફિલ્ડ વર્ક છે, બહાર જવાનું એવું બધું કામ છે, ટ્રાવેલિંગ ને એવું બધું. સેલેરીની વાત કરીએ તો સેલેરી એમને લીધું હતું ભાઈ મેં તને 800 રૂપિયા સેલેરી 800. એટલે એકચ્યુઅલી જો હું મથુરદાસ ખીમજીવાળાને એમ કહું કે ભાઈ 800 રૂપિયા સેલેરી આપે છે, ને તો એ મને એમ કહે કે ભાઈ તો હું તને 800 રૂપિયા સેલેરી આપીશ, બરાબર, તું અહીંથી ન જાય. એવું મને ડાઉટ હતો કે કદાચ મને નહીં મૂકે. એટલે મેં એમ કીધું મને 1200 રૂપિયા પગાર અહીંયા આપે જેવી રીતે મારે ફાઇનલ થયું છે. એટલે એને એમના મોટા ભાઈને વાત કરી કે આવી રીતે આમ જે આપણે બિઝનેસ સર્વિસ કરે છે અને 1200 રૂપિયા સેલેરી બીજી આપે છે, જવા માંગે છે. એને મારી સાથે ફોનમાં વાત કરી કે એવું કે આપણે નક્કી કરવાનું છે, તારે અહીંયા રહેવાનું છે, તો વાંધો નહીં. પછી સન્ડે એક દિવસે આવ્યા ને વાત કરી મને કે અમે તને 1200 રૂપિયા પગાર કરી દઈશું. મૂંઝાણ હવે શું કરવું. પછી ડિસિઝન એવું લીધું કે ભાઈ આપણે ફ્યુચર પ્રોસ્પેક્ટ માટે જઈ અને આમાં થોડુંક દેખાતું હતું કે આપણે હરીશભાઈ ભેગા જઈએ તો આપણને થોડુંક જાણવા વધારે મળશે, વિશાળ પ્લેટફોર્મ મળશે. પછી હરીશભાઈ ભેગું હું જોઈન થયું. હવે એ પેલા મને જે અરકાનભાઈ સાથે હું હતો ત્યારે અરકાનભાઈ મને સપોર્ટ ઘણો આપતા હતા. ત્યારે આપણી ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ મારી બહુ ઓછી હતી. બરાબર. હું દાખલો આપું તો લગભગ 15 દિવસ જેવું થયું શરૂઆતમાં હું સર્વિસમાં જોઈન થયો. પછી 15 દિવસ પછી ત્યારે એમ કહું તો મારા એવું હતું કે દુકાનમાં જઈ અને ચપ્પલ ઉતારવાના, જે લોકો ટૂંકમાં સ્ટાફ મેમ્બર હોય અથવા તો જે ઓનર્સ છે એ લોકો અંદર દુકાનમાં ચપ્પલ કાઢવાના અંદર જઈને. એટલે સાંજે જોયું કે ચપ્પલ કેમ ફાટી ગયા, દુકાન આવા લેવાના. 10-12 દિવસ એવું થયું હતું. એટલે મને 100 રૂપિયા આપ્યા, ચપ્પલ લેતો પછી મેં મારી 50 કે 60 રૂપિયા લેવાનું, 40 રૂપિયા પાછી. ત્યારથી એમ લીધું કે ના વ્યક્તિ ટૂંકમાં છે વપરાય. બરાબર. 100 તો આપ્યા હતા તમે? 100 તો આપ્યા હતા. ઉપરાંત ત્યાં હું સર્વિસ કરતો હતો. સૌથી પહેલું મારે જોબમાં A to Z મારે કામ કરવાનું હતું. સવારે જઈ સંજોરી કાઢવાની, પોતા કરવાના, પછી કોઈ પણ લોકો આવે તો મારે પાણી દેવાનું,
A to Z કામ કરવાનું. ઇવન એના ઘરે કામ હોય તો ઘરે મારે કામ કરવા જવાનું કરવાનું. ઓકે એ રીતનું કામ હતું. બરાબર એ વખતે ટૂંકમાં આપણે કરેલું તો ઇવન એ લોકોનું એક જ પેટી રિટેલમાં એ લોકોનું કામ હતું ત્યાંથી. તો કોઈ મજૂર ન આવ્યો હોય તો એવું ઘણી વખત એવા ઇન્સિડન્ટ એવા બન્યા હતા કે મેં પોતે ચાનો થેલા ઉપાડી અને રોડ ઉપર રિક્ષામાં મૂકી દીધેલા. તમારે કામ કરવાની ધગસ પહેલેથી જ આપણે કે ભાઈ જ્યાં એ વિચારવાનું નહીં પછી કે આપણું છે એમ સમજીને જ કામ હંમેશા કરવાનું. એ પછી એ લોકોને એ ટૂંકમાં સામે રીતે મને રાખતા કે એવું નહોતું કે ભાઈ ચલો એ લોકો મને એવી રીતે જ રિસ્પોન્સ આપતા કે ભાઈ ભાઈ તરીકે જ એ લોકો રાખતા. પછી હરીશભાઈ સાથે જોડી દીધું. હરીશભાઈને તો નેચર પહેલેથી જ જ કે ભાઈ એ લોકોને ત્યારે જ કીધું હતું કે અમે લોકો તમને માણસોને જેમ ટ્રીટ નહીં કરીએ. તમને જો ફ્યુચરમાં તમને એમ લાગતું હોય કે તમે આગળ આવતા હોય તો અમને ક્યારેય કોઈ જાતનો વાંધો ન હોય. આપણે ત્યાંથી જ્યારે હું ગયો ત્યારે એવો કોઈ આપણો નહોતો ઈરાદો કે આપણે પોતાના દલાલી ચાલુ કરશું કે એવું કોઈ આપણને વિચાર નહોતો. એવો કોન્ફિડન્સ પણ એ ટાઈમમાં નહોતો હરીશભાઈ સાથે મળ્યો ત્યારે. બરાબર. પછી ત્યાં હરીશભાઈ ભેગો રહ્યો લગભગ 20 દિવસ કે 1 મહિના જેવું થયું. એટલે મને કે આપણે ટ્રાવેલિંગમાં જવાનું છે. કાંઈ વાંધો નથી. હું ત્યારે લગભગ 19 વર્ષ રસામાં 19-30 વર્ષ જે આપણે બોમ્બે જવાનું છે અને સાઉથમાં જવાનું. હું ત્યારે બોમ્બે ગયો જ નહોતો. એટલે એક વાર કીધું હિંમત કરશો તો જ આમાં થશે. બરાબર. સૌથી પહેલાં બોમ્બે ગયો. બોમ્બેથી પછી આગળ કર્ણાટકમાં બધે લગભગ પહેલી ટૂરમાં હું 3.5 મહિના ઘરે પાછો આવ્યો. નવો જ અનુભવ આવ્યો. સાવ નવો. તકલીફો પડી હતી કે પછી તકલીફો ઘણી તકલીફ કારણ કે લેંગ્વેજ પ્રોબ્લેમ હા પ્લસ ક્યારેય આપણે ક્યાંય જોયેલું ન હોય બહાર ન નીકળાવે બરાબર. એટલે બહુ તકલીફ પડી. પણ છતાંય જે લોકો પાર્ટી પાસે આપણે મળ્યા કોન્ટેક્ટ હતા અમુક એની રિકવરી હતી એટલે આપણે એને વ્યવસ્થિત બધું આપણે કામ કર્યું. પછી 6-8 મહિના એ પૂરું થયા પછી પેલા પછી હરીશભાઈને વિચાર આવ્યો કે આપણે બીજે બધી ઓફિસો કરીએ. એટલે દિલ્હી ઓફિસ કરી હતી. પછી ત્યારે દિલ્હી ઓફિસ કરી ત્યાં પણ હું 6 મહિના ત્યાં ગયો. પછી ત્યાંથી બેંગ્લોર કરી. પછી લાસ્ટમાં મદ્રાસ કરી હતી. સૌથી વધારે હું બેંગ્લોરમાં રહ્યો. બેંગ્લોરમાં એમની ઓફિસ હતી ને એમાં લગભગ હું 8-10 મહિના જેવું બેંગ્લોર ઓફિસમાં ગયો. એટલે તમને અલગ અલગ કલ્ચરને અનુભવ બધાથી મળ્યા. એટલે આમ તો તમારામાં એને કોન્ફિડન્સ 100% આવી ગયો છે કે અમારે કોઈ વાંધો નથી કામ કરવું. ટૂંકમાં તમે એટલું કામ સોંપશો તો એ જવાબદારીપૂર્વક કામ કરીને આવશે. જવાબદારીનું જ કામ કહેવાય. એટલે બધે મોકલે નહીં ચલાવવું એ તો ખર્ચો કરતા યોગ્ય વ્યક્તિ હોય તો જે બધું આગળ ચાલે. એમનું હરીશભાઈને એવું હતું કે પહેલેથી સિસ્ટમ જ કે એ માણસો બોલી જવા જ જોઈએ. આપણા માણસો એને ચાલે ને ચલાવે નહીં. ઇવન ત્યારે તો એસટીડી સિસ્ટમ બહુ નહોતી એમ કે અમુક હતી તો એના ચાર્જ પર એવી હતા 10 વાગ્યા પછી હાફ ચાર્જમાં બધા વાત વધારે કરે. ઇવન ત્યારે તો મોબાઈલ તો હતા જ નહીં. એટલે હરીશભાઈનું કામ હોય તો આપણે એસટીડી વિષયમાં જે સિસ્ટમ અમારી એવી હતી કે અમે હોટલમાં જે વિતરાનો નંબર અમે આપી દઈએ એટલે એનો 10:15 પછી ફોન આવે. કદાચ એમ છે કે 10:15 વાગે એમ આપણે એમ કહે ને કે અત્યારે કેટલા વાગે આપણે કે 10:15 વાગે 10:15 થયા છે અત્યારે કઈ બસ મળે આપણે કે આ બસ મળે અત્યારે નીકળી જાય. પછી આર્ગ્યુમેન્ટ નહીં કરવાની કે હવે શું મળશે ને કેમ જઈશ ને ફલાણું નીકળવું ને એ નીકળી જવાનું નીકળી જ જવાનું. કારણ કે એને સામે ટાઈપનું વર્ક હોય. ધારો કે હુબલી હોય ને એમ છે કે બેંગ્લોર મારે કામ છે કાલે સવારે પેમેન્ટ લેવાનું છે તો હુબલીથી બેંગ્લોર 12 કલાકનો રસ્તો એમથી નીકળી જાય અત્યારે એટલે પછી નીકળી જ જવાનું. સવારે 11 વાગે ત્યાં બેંગ્લોર ટચ થઈ જ જવું. એટલે કડક પણ કરાય એમ. કડક એટલે એ આપણા ફાયદા માટે. બરાબર. એ તો ટ્રેનિંગ કહેવાય ને. ટ્રેનિંગ ક્યારેક કદાચ થોડી કટતી હોય ક્યારેક પ્રોબ્લેમ આપણને એમ થાય કે ના અત્યારે કેમ જવું શું કરવું ને પણ એ તરત એક્સેપ્ટ કરી લેવાનું. અત્યારે તમને ફ્લેશ વીકમાં જો તમને એમ લાગે કે તમે અત્યારે જે કંઈ જો એમાં એ બધું હું અત્યારે જે કંઈ છું એમાં 100% હરીશભાઈ લાખાણીનો પૂરેપૂરો ટૂંકમાં સહયોગ. બરાબર. એટલે એમની પણ જો કે એમને આપણે જોબ ઉપર રાખ્યા હતા એટલે અરસપરસ હતું પણ છતાં આ રીતની ટ્રેનિંગ મળી બહુ એટલે એના હિસાબે જ આપણે જે કંઈ આજે આપણે જે આ સ્ટેજ ઉપર પહોંચ્યા એ ડ્યુ ટુ હરીશભાઈ લાખાણી. પછી તમને તમારો પોતાની પેઢીનો વિચાર ક્યારે એકચ્યુઅલી હું બેંગ્લોર હતો ને જ્યારે એનો દિલ્હી ઓફિસ હતી એને બંધ કરી દીધી. મદ્રાસ ઓફિસ હતી એ પણ એને બંધ કરી.